નમસ્કાર મિત્રો, ઓલ હેલ્પ ગુરુજી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે, જ્યાં શિક્ષણની તમામ અપડેટ આપને સૌથી પહેલાં આપવામાં આવે છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે બેક ટુ સ્કૂલ મિશન અંતર્ગત જે ડ્રોપ આઉટ સર્વેનું ફોર્મ ભરવાનું છે ઓનલાઈન, એના વિશે વાત કરવાના છીએ. એની પીપીટી જે છે એ VSK દ્વારા આપણને મળેલી છે. તો સર્વેનું ટ્યુટોરિયલ જે છે એ તમને બતાવું છું, તો ધ્યાનથી જોજો, એટલે તમને કમ્પ્લીટ સર્વે ફોર્મ ભરતા આવડી જશે. તો સર્વે ફોર્મ જે છે ડ્રોપઆઉટનું કઈ રીતે ભરવાનું છે, તો આપણે જાણીએ છીએ કે તમારા ફોનમાં હશે જ સ્વિફ્ટ ચેટ એપ્લિકેશન, અને એમાં સ્માર્ટ અટેન્ડન્સ પોર્ટલમાં જવાનું છે અને તેમાં જઈ અને આ સર્વે ફોર્મ જે છે તે ભરવાનું છે. સૌપ્રથમ તો આપણે મોબાઈલ નંબર નાખી OTP આવે એટલે લોગિન કરી દઈશું અને સ્માર્ટ અટેન્ડન્સ ઉપર ક્લિક કરી દઈશું. સ્માર્ટ અટેન્ડન્સ ઉપર ક્લિક કર્યા બાદ આપણે એપ્લિકેશનમાં જે છે હાય લખી દેવાનું છે. નીચે હાયનો મેસેજ લખીને મોકલશો એટલે સામેથી તમારી જે ભાષા છે એ તમને પૂછશે કે તમારે કઈ ભાષામાં કામ કરવું છે. તો આપણે ગુજરાતી ટાઈપ કરવાનું છે, એના ઉપર સિલેક્ટ કરવાનું છે. ગુજરાતી સિલેક્ટ કરશો ત્યારબાદ તમારે 11 અંકનો શાળાનો કોડ જે છે તે દાખલ કરવાનો છે, અને અહીંયા બતાવ્યા પ્રમાણે તમે 11 અંકનો કોડ દાખલ કરશો એટલે નીચે તમારી શાળાનું નામ આવશે, તાલુકો આવશે, જિલ્લો આવશે. જો સાચું હોય તો હા મારી શાળા છે, તેના ઉપર ક્લિક કરી દેવાનું છે. એટલે આગળ તમને 8 અંકનો શિક્ષકનો કોડ દાખલ કરો એવું કહેશે. જેવો તમે શિક્ષકનો કોડ દાખલ કરશો એટલે શિક્ષકનું જે છે એ નામ આવી જશે અને એમનો હોદ્દો આવી જશે. અને જો વિગતો સાચી હોય તો તમારે હા વિગતો સાચી છે એના ઉપર ક્લિક કરીને આગળ વધવાનું છે. જેવું તમે આપશો એટલે રજિસ્ટ્રેશન થઈ જશે, અને રજિસ્ટ્રેશન થયા બાદ તમારી સમક્ષ એક સર્વેનું ફોર્મ જે છે તેનું ઓપ્શન આવશે. અહીંયા આપેલું છે ટેક સ્ટુડન્ટ ડ્રોપ આઉટ સર્વે. શું આવશે મિત્રો? ટેક સ્ટુડન્ટ ડ્રોપ આઉટ સર્વેનું બટન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. તમે જો મિત્રો તેના ઉપર ક્લિક કરશો એટલે ત્યાર પછી જે ધોરણમાં ડ્રોપઆઉટ બાળકો હશે તેટલા જ ધોરણની યાદી બતાવશે. અહીંયા તમારે બાજુમાં દર્શાવ્યા મુજબ જે ધોરણમાં ડ્રોપઆઉટ બાળકો હશે એની યાદી બતાવશે. હવે એ યાદી બતાવશે એટલે શું કરવાનું છે કે આપણે વર્ગ પસંદ કરવાનું છે, ધોરણ પસંદ કરવાનું છે, ચેક કરવાનું છે કે કયા બાળકો છે. ડ્રોપઆઉટ બાળક હશે એટલા નામ જે તે ધોરણમાં બતાવશે. એક પછી એક ચેક કરતા જાઓ એટલે જે તમારે બાળકનું હવે ફોર્મ ભરવાનું છે, ધારો કે અહીંયા પ્રથમ બાળક છે નિતેશ કરીને, તો આપણે એના ઉપર ક્લિક કરી એને પસંદ કરવાનું છે અને એનું ફોર્મ ભરવાનું છે. ફોર્મમાં શું આવશે તો બાળક પસંદ કર્યા બાદ તેની વિગતો જોવા મળશે કે ભાઈ તેના પિતાનું નામ, તેની અટક, તેની જન્મ તારીખ, એની માતાનું નામ, એ કયા જૂથનો છે, કેટેગરી છે, તમામ વસ્તુઓ આવશે એ આપણે જોવાની છે. ત્યાર પછી પૂર્ણ સરનામું નીચે દાખલ કરવાનું છે, વેરીફાઈ કરતો જવાનું છે, અને એનું જે આખું સરનામું છે હાલનું એ અને એનો મોબાઈલ નંબર, આ બે વસ્તુ તમારે નીચે નાખી દેવાની છે. અને એ નાખી દીધા બાદ તમારે એનું કારણ પસંદ કરવાનું આવશે. અહીંયા ખાસ જોજો, ઘણા બધા કારણો આપેલા હશે, તો એમાંથી તમારે કોઈ પણ એક કારણ સિલેક્ટ કરવાનું છે કે આ બાળક છે એ શા માટે ડ્રોપઆઉટ થયું છે. સ્થળાંતર થયું છે તો પાછા એના કારણો છે કે દેશ બહાર, રાજ્ય બહાર કે જિલ્લા બહાર. આર્થિક રીતે કોઈ પ્રશ્ન છે તો ઘરેલું કામમાં મદદ કરે છે, આર્થિક સમસ્યા છે કે સ્વરોજગાર. પછી સામાજિક કારણ છે, શૈક્ષણિક કારણ છે, આરોગ્યનું કારણ છે, દિવ્યાંગતાનું કારણ છે, કોઈ આપત્તિનું શું કારણ છે. સાચું કારણ તમારે સિલેક્ટ કરવાનું છે. જેવું તમે સિલેક્ટ કરશો એટલે હવે પછી તમારે નવું ઓપ્શન ખુલશે, ફરી એડમિશન લેશે કે નહીં એની માહિતી તમારે અહીંયા આપણે આપવાની છે. ફરી એડમિશન લેશે કે નહીં, અહીંયા 5-4 પ્રશ્નો છે. શું માતા પિતા બાળકને શાળાએ પાછું મોકલશે? યસ કે નો સિલેક્ટ કરવાનું. હોસ્ટેલ સુવિધા આપવામાં આવે તો બાળકને મોકલવા તૈયાર છો? યસ કે નો. જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ મળે તો બાળકને મોકલવા તૈયાર છો? જ્ઞાન સેતુ કે જ્ઞાન સાધના કે એવું કંઈ પણ, યસ કે નો. નમો લક્ષ્મી, નમો સરસ્વતી, આમાંથી કોઈ શિષ્યવૃત્તિ મળે તો મોકલવા તૈયાર છો? યસ કે નો. તો આમાંથી તમારે લાગુ પડતું સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી માર્ગદર્શક વિગતો આવશે. બાળકના મેન્ટરની માહિતી આપણે અહીંયા નાખવાની છે.
તો કોઈ પણ એક મેન્ટર શિક્ષકને પણ આપણે બનાવી શકીએ છીએ. એનું નામ, એમનો મોબાઈલ નંબર, એમનો હોદ્દો નાખી અને એમાં તમારે એને માર્ગદર્શિત કરવાના છે કે બાળક જે છે એ શાળામાં ફરી આવે એ માટે આપણે એ પ્રયત્નો કરવાના છે. અને ત્યાર પછી સર્વેને લગતી માહિતી જોઈ લેવાની છે કે આ જે સર્વે છે એ તમે ભરી રહ્યા છો એ આ તારીખે, આટલા વાગે, આ મોબાઈલ નંબર છે આચાર્યનો કે શિક્ષકનો, ત્યાર પછી તમે કયું ધોરણ એને સૂચવ્યું છે, મુલાકાત કરી તો કોની મુલાકાત કરી, માતા પિતા બંનેની કે કોઈ અન્યની, મુલાકાતનું શું પરિણામ મળ્યું છે, આ બધી જે સામાન્ય માહિતી છે એ ભરી દેવાની છે. અને ત્યાર પછી બાંહેધરી ઉપર અહીંયા નીચે ક્લિક કરી દેવાનું છે. ચોરસ બોક્સ લાલ કલરનું બતાવ્યું છે, અહીંયા ક્લિક કરવાનું છે બાંહેધરીમાં. અને ત્યાર પછી છેલ્લું ઓપ્શન છે સર્વે સબમિટ કરો. સર્વે સબમિટ થઈ ગયા બાદ કોઈ ફેરફાર થઈ શકશે નહીં, એટલે ધ્યાનપૂર્વક સર્વે કરવાનો રહેશે. અને ત્યાર પછી અંતિમ જે છે એ સબમિટનું ઓપ્શન આવશે. જે બાળકનું ફોર્મ સબમિટ થઈ ગયું હશે તે ડ્રોપ ડાઉનમાં તેનું સ્ટેટસ જોઈ શકાશે. અહીંયા તમને જ્યાંથી જ આપણે ધોરણમાં જે એનું નામ ખોલ્યું હતું ત્યાં તમે જાઓ એટલે આવું બતાવશે, સબમિટેડ, સબમિટ થઈ ગયું છે. એમાં ફેરફાર થઈ શકશે નહીં. યાદ રાખશો કે ફોર્મ સબમિટ થયા બાદ ફેરફાર શક્ય નથી. આ રીતે જે ધોરણમાં જે વિદ્યાર્થી બતાવવા હોય એનું એક પછી એક ફોર્મ ભરી અને સબમિટ કરતા જવાના છે. અને આ રીતે આપણે ડ્રોપઆઉટનો સર્વે ભરવાનો છે. આભાર. વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરો, પ્રશ્ન હોય તો કમેન્ટ કરો અને આપના તમામ શિક્ષકોના ગ્રુપમાં મોકલી દો. આવી જ અપડેટ આપતા રહીશું. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આપણી વોટ્સઅપ ચેનલ છે ઓલ હેલ્પ ગુરુજી શિક્ષણની અપડેટ, જેમાં સીધી અપડેટ, પરિપત્રો, રોજગારની માહિતી, ભરતીઓ, તમામ માહિતી ત્યાં આપવામાં આવે છે. તો વોટ્સઅપમાં ચેનલને પણ ફોલો કરી લેજો. નીચે લિંક મૂકી દઉં છું ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી તમે જોડાઈ જજો. મળીએ છીએ આવી જ અપડેટ સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.